જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। બોલો પુરુષોત્તમ ભગવાન કી જય। સુદ તેરસ। આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા, અધ્યાય 13મો, દઢ ધનવાનું આખ્યાન। અને કથા વાર્તા છે મા બાપના સેવાની કથા। અધ્યાય 13મો, દઢ ધનવાનું આખ્યાન। સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, હવે હું તમને રાજા દઢ ધનવાની કથા કહું છું, તે તમે સાંભળો। હૈહય દેશનો રાજા ચિત્રધર્મા હતો। તે ઘણો પરાક્રમી અને બુદ્ધિમાન હતો। તેને એક પુત્ર હતો, તેનું નામ દઢ ધનવા હતું। તે સર્વ ગુણોથી યુક્ત હતો, સત્ય વાણીવાળો, ધાર્મિક અને પવિત્ર કાર્ય કરવાવાળો હતો। તે ચારોય વેદોને જાણકાર હતો। તે એક વખત સાંભળ્યા પછી બધું યાદ કરી લેતો હતો। પોતાના ગુરુને ત્યાં શિક્ષા પ્રાપ્ત કરી ગુરુ દક્ષિણા આપી તે પોતાને ઘેર પાછો ફર્યો હતો। પોતાના પુત્રને જોઈને તે રાજ્યકારભાર સંભાળી શકે તેવો શક્તિશાળી બનેલ છે તેમ વિચારી રાજા ચિત્રધર્માએ પ્રભુ શ્રવણમાં હવે પછીના દિવસો ગાળવા વિચાર્યું। તે પુત્રને રાજગાદી સોંપીને પુત્ર ઋષિના આશ્રમમાં જતો રહ્યો, જ્યાં નિષ્પૃહ તથા નિર્હાર રહી તપસ્યા કરવા માંડી। કેટલો કાળ તપ કરી છેવટે તે શ્રી હરિના ધામમાં ગયો। દઢ ધનવાને પોતાના પિતાના મૃત્યુની જાણ થઈ એટલે તેણે પિતાની સર્વ ક્રિયા વિધિપૂર્વક કરી અને પુષ્કળ દાન કર્યું। તે નીતિપૂર્વક રાજકારભાર ચલાવવા લાગ્યો। વિદર્ભ દેશની રાજકન્યા સાથે તેના વિવાહ થયા। તેમને ચિત્રવાહ, માણિમાન તથા ચિત્રકુંડલ નામના 4 પુત્રો અને ચારુમતી નામની પુત્રી થયા। એકવાર દઢ ધનવાને વિચાર આવ્યો કે હું સર્વ પ્રકારે સુખી છું, તેનું કોઈ અગમ્ય કારણ હોવું જોઈએ। મેં એવું તે ક્યું વ્રત, તપ, પુણ્ય કે દાન કર્યું હશે કે જેના પ્રતાપે આજ હું આ સુખ ભોગવી રહ્યો છું। આવા વિચારોમાં તે ઘણી વાર ખોવાઈ જતો। એક દિવસ દઢ ધનવા સવારે ઉઠી નિત્યકર્મથી પરવારી ઘોડા ઉપર બેસીને વનમાં અંગરક્ષકો સાથે શિકારે ગયો। તેણે એક મૃગને બાણ માર્યું। આ મૃગ બાણ સમેત ત્યાંથી દોડી ગયું। તેનો રાજાએ પીછો કર્યો, ઘણી શોધખોળ કરી, પણ તે મૃગ રાજાની નજરે ન ચડ્યું। આથી રાજા નિરાશ થયો। મધ્યાહ્નનો સમય થતાં રાજા અકળાઈ ગયો અને તરસ લાગતા એક સરોવર પાસે પહોંચી ગયો। ઝાડના થરે ઘોડાને બાંધીને રાજાએ પોતાની તૃષા છીપાવી। પછી તે એક ઝાડ નીચે જઈને વિશ્રાંતિ લેવા બેઠો। આ સમયે રાજાએ એક પોપટને બોલતો સાંભળ્યો। તે કહી રહ્યો હતો, હે રાજા, તું સુખ ભોગમાં મસ્ત બની ખરા તત્વને ભૂલી ગયો છે। જો તું ખરું તત્વ નહીં સમજે તો પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરી શકીશ? પોપટની આવી વાણી સાંભળી દઢ ધનવા વિસ્મિત થયો। તેને લાગ્યું કે પોપટ રૂપે સુખદેવજી તો મને ઉપદેશ નથી આપી રહ્યા ને? તે વિચારમગ્ન હતો ત્યાં તેમના અંગરક્ષકો આવી પહોંચ્યા। તેમની સાથે તે પોતાના નગરમાં આવ્યો। રાજમહેલે આવ્યા છતાં પોપટના વચનો તેને યાદ આવવા લાગ્યા। તેણે ભોજન કર્યું નહીં અને સૂતો રહ્યો, છતાં વિચારોના વમનમાં પડ્યો રહ્યો। તેને ઊંઘ ન આવી। રાજાની આ હાલત જોઈને રાણીએ પોતાના પતિને પૂછ્યું, હે સ્વામીનાથ, આપ આટલા બધા હતાશ અને સૂનમૂન કેમ થઈ ગયા છો? આપને માનસિક શું દુઃખ છે તે તમે મને કહો, જેથી તે દૂર કરવા આપણે પ્રયત્ન કરીએ। રાજાએ કોઈ પણ આગળ કંઈ પણ ખુલાસો ન કરતા। આથી રાણી, મંત્રીઓ, દાસદાસીઓ અને નગરજનો રાજા અંગે ચિંતા કરવા લાગ્યા। શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો દઢ ધનવાનું આખ્યાન નામનો 13મો અધ્યાય સંપૂર્ણ। હવે આપણે પુરુષોત્તમ માસની કથા વાંચશું। કથાનું નામ છે મા બાપની સેવાની કથા। બોલો પુરુષોત્તમ ભગવાન કી જય। એક ગામ હતું, તેમાં એક વૃદ્ધ ખેડૂત રહેતો હતો। તેની પત્ની પણ વૃદ્ધ હતી। તેમને 4 દીકરાઓ હતા। ચારેય દીકરાઓને પરણાવેલા હતા। ચારેય દીકરાઓ વારાફરતી મા બાપની
અલગ અલગ રીતે સેવા કરતા અને મા બાપથી જુદા રહેતા હતા. ખેડૂત અને તેની પત્ની વૃદ્ધ હોવાથી કંઈ કરી શકે તેમ ન હતા. છતાં રગડ દગડ કરી તેઓ બંને પોતાનું પેટીયું ભરી લેતા. તેઓ દીકરાઓ અને વહુઓના હોશિયાર થવા માંગતા ન હતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. એટલે ખેડૂતે પોતાની પત્નીને કહ્યું, આપણે કોઈ એક દીકરાની ભેગા રહીએ છીએ અને પુરુષોત્તમ માસનું વ્રત કરીએ. પત્ની હા ભણી એટલે તેઓ મોટા દીકરાને ઘેર ગયા. મોટા દીકરા અને તેની વહુએ તેમને આવકાર આપ્યો. વાતમાં ખેડૂતે જણાવ્યું, પુરુષોત્તમ માસ આવ્યો છે એટલે અમે 1 મહિનો તમારે ત્યાં રહીશું, વ્રત કરીશું, કથા વાર્તા સાંભળીશું અને પુરુષોત્તમ ભગવાનનું ભજન કરીશું. જ્યાં 1 મહિનો રહેવાની વાત આવી એટલે મોટા દીકરા અને વહુનું મોં વકાણું. તેમણે કહ્યું, અમારે ત્યાં સુવાની સગવડ નથી, જેથી તમે નાનાને ત્યાં રહો. ખેડૂત અને તેની પત્ની ત્યાંથી ઉઠીને તેનાથી નાનાને ત્યાં ગયા. તેમને પણ મા બાપને ઘણા દિવસ આવ્યા છે જાણી આવકાર આપ્યો. જ્યારે 1 મહિનો રહેવાની વાત આવી એટલે તેમણે ગલા તલાક કરી તેનાથી નાનાને ત્યાં રહેવા જવા જણાવ્યું. મા બાપ ત્રીજા દીકરાને ત્યાં ગયા. ત્યાં પણ તેવી જ પરિસ્થિતિ થઈ. છેવટે કંઈક નિરાશ વદને તેઓ સૌથી નાનાને ત્યાં ગયા. નાનો સમજુ અને વિવેકી હતો. તેની વહુ પણ સમજુ હતી. તેમણે પોતાને ત્યાં મા બાપને રાખ્યા. દરરોજ દોષી નદીએ જઈને સ્નાન કરે, કથા વાર્તા સાંભળીને ઘેર પાછા આવે. નાની વહુ તેમના હાથમાંથી એમના ભીના કપડાં લઈ દરવાજા ઉપર રાખતી. દરવાજા પાસે એક કોઠી હતી. વૃદ્ધાસ્થાને લીધે તેઓ ભીના કપડાં બરોબર વીંચોવી શકતા નથી. તેથી તેમાંથી પાણીના ટીપાં નીતરીને કોઠીમાં પડતા હતા. ઘરનાને કોઈને ખબર નથી કે આ પાણીના ટીપાં મોતીના દાણા જેવા બને છે. દોષી એકટાણું કરતા. તેની નાના દીકરાને વહુ દરરોજ જુદી જાતનું જમવાનું બનાવીને સાસુ સસરાને ખવડાવી અને પાસે બેસી પંખો નાખતી. આ સમય જોઈ દોષી આંતરડી તેમને આશીષ આપતી. એમ કરતાં પુરુષોત્તમ માસ પૂર્ણ થવા આવ્યો. દોષીએ 2-4 બ્રાહ્મણ જમાડી કંઈક દાન દક્ષિણા આપી. તેનું ઉજવણું કરવાનું આવ્યું. તેમની પાસે 2 પૈસા હતા તે તેમણે પોતાના નાના દીકરાને વહુને આપ્યા અને ઉજવણું કરવાનું સૂચવ્યું. પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે કંઈક કામ પડતા વહુએ કોઠીમાં જોયું તો તેને કંઈક ચમકતું દેખાણું. તેણે અંદર હાથ નાખ્યો તો તેના હાથમાં મોતીના દાણા આવ્યા. તેણે તરત પોતાના પતિને બોલાવીને આ બતાવ્યું. બંને તેમાંથી થોડા મોતી લઈ ગામના ઝવેરી પાસે ગયા અને બતાવ્યા. ઝવેરીએ તે સાચા મોતી છે તેમ કીધું. મા બાપના પ્રતાપથી અને પુરુષોત્તમ ભગવાનની કૃપાથી બધી વાત કરી. બધા રાજી થયા. હવે 2-4 બ્રાહ્મણોને બદલે 51 બ્રાહ્મણ નોતરા આપ્યા. પોતાના ભાઈઓ ભાભીઓ પણ જમવા બોલાવ્યા. સગાવાળાને પણ જોઈ સારી રીતે ઉજવણું કરવામાં આવ્યું. 51 બ્રાહ્મણોને પણ સારી દક્ષિણા આપી. 3 ભાઈઓને તેમની વહુઓ ભેગા થઈને આપસ વાતચીત કરવા લાગ્યા કે નાના પાસે એટલી બધી સંપત્તિ ક્યાંથી આવી? ચોક્કસ આમાં કંઈક ગોટાળો છે. તેઓ તરહના તર્ક વિતર્ક કરવા લાગ્યા. સૌથી મોટાની વહુએ ધીમે નાનાની વહુને પ્રશ્ન પૂછ્યો, આ તમે ઉજવણું તો ભારે ધામધૂમથી કર્યું, પણ તેના પૈસા આવ્યા ક્યાંથી? નાની વહુએ બધી વિસ્તારથી વાત કહી. 3 વર્ષે બહુને પસ્તાવો થયો. તેમ નક્કી કર્યું કે હવે પછી પુરુષોત્તમ માસ આવે ત્યારે અમે મા બાપનું અમારે ત્યાં રાખીશું. વહુઓ પુરુષોત્તમ માસની વાત જોવા લાગી. પાછો પુરુષોત્તમ માસ આવી પહોંચ્યો. 3 વહુઓ સાસુ સસરાને લડવા લાગી. છેવટે બધાએ મળીને નક્કી કર્યું કે સૌથી મોટો દીકરો મા બાપને રાખે અને છેવટે
જેમ મોતી મરે તેમાં ત્રણેય ભાગ રહે તેમ ગોઠવવું. પુરુષોત્તમ માસના પહેલા દિવસે જ મા બાપને કહી દીધું, તમે નદીએ સ્નાન કરીને આવો એટલે તમારા ભીના કપડાં અમને આપી દેજો. તેને બહુ નીચોશે નહીં. મા બાપ બિચારા બહુ જેમ કહે તેમ કરવા તૈયાર હતા. હવે દિવસો વીતવા લાગ્યા. બહુ લાલચની મારી મા બાપને સાચવવાની દોડ કરતી હતી. તેને તો મોતીના જ સ્વપ્નો આવ્યા કરતા. છેવટે પુરુષોત્તમ માસ પૂરો થયો. ત્રણેય દીકરા અને વહુઓએ મળી ઉજવણું કરવા નક્કી ગોઠવ્યું. તેઓ તો ગામને જમાડ્યું અને બ્રાહ્મણોને જમાડી સારી દક્ષિણા આપી. બધું ગામ પતી ગયા પછી ત્રણેય દીકરા અને વહુઓ જ્યાં કોઠી રાખી હતી ત્યાં ગયા અને કોઠીમાં હાથ નાખી મોતી લેવા પ્રયત્ન કર્યો તો તેમના હાથમાં માટીવાળું પાણી આવ્યું. આથી ધીરજ ન રહેતા 6 જણાએ કોઠીમાં હાથ નાખ્યો. તેના ભારથી કોઠી હેઠી બેસી ગઈ. અંદર જોયું તો મોતી સાના હોય. પાણી પીને કોઠી ઢીલી થઈ ગઈ હતી. આ જોઈ સૌના મોં પડી ગયા. દીકરાઓ અને દીકરાની વહુઓ દોષાદોષી ઉપર ખીજાયા અને કહેવા લાગ્યા, તમે નાનાને ત્યાં સરખી રીતે પુરુષોત્તમ માસ નાહ્યા હશો અને અમારે ત્યાં કપટથી નાહ્યા હશો, નહીં તો આમ બને નહીં. ખેડૂતોએ કહ્યું, દીકરાઓ, અમે તો એક જ ભાવથી નાહ્યા છીએ, પણ તમારો સ્વાર્થ અને લોભ તમને નડ્યો છે. ભગવાન તો બધું જાણે છે, તો કોઈનાથી છેતરાતો નથી, પણ આપણે જ છેતરાઈએ છીએ. એમ કહીને મા બાપ એમને આશ્વાસન આપે છે. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. હર હર મહાદેવ.